સાણંદમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં જોરદાર રાજકીય ચાલપાલ જોવા મળી રહી છે। ભાજપના ઉમેદવારો મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ફોર્મ ભરવા પહોંચતા ચૂંટણીમાં ટક્કર વધુ રસપ્રદ બનવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે। સાણંદમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં જંગ જામ્યો જોવા મળ્યો છે। વિરોચનનગર અને જિલ્લા પંચાયત સીટ પરથી ભાજપના ઉમેદવાર હંસાબેન હસમુખભાઈ જાદવ તેમજ તાલુકા પંચાયત સીટ પરથી એડવોકેટ શમસુદ્દીન ખાન પઠાણ, દોદર સીટ પરથી સંગીતાબેન જાદવ, ખોરજ સીટ પરથી યોગેશભાઈ જાદવ અને ઝોલાપુર સીટ પરથી બળદેવભાઈ સેનવા સહિતના ભાજપ ઉમેદવારો મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ અને પૂર્વ જિલ્લા સદસ્ય અજમલભાઈ બારડ સહિત મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો હાજર રહ્યા હતા। સાણંદ તાલુકા પંચાયત કચેરી ખાતે ભાજપના તાલુકા મહામંત્રી ઇસ્માઇલ ખાન, મહામંત્રી સિકંદર ખાન, લઘુમતી મોરચા પ્રમુખ બશીર ખાન અને પૂર્વ સરપંચ સહિતના હોદ્દેદારો અને કાર્યકરોનો ભારે જમાવડો જોવા મળ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સાહભર્યો માહોલ સર્જાયો હતો। ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટતા સરકારી કચેરીઓ ખાતે ભારે ભીડ અને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। આ સમગ્ર ઘટનાક્રમને ધ્યાનમાં લેતા સાણંદ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી હવે રસપ્રદ અને ટક્કરભરી બનવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે। રિપોર્ટર રબાની મલેક, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।